જય માતાજી બધા યુટ્યુબ મિત્રોને। તો ફરીથી 2 મહિનાના કપરા દવાખાનામાં સમય વિતાવ્યા બાદ ફરીથી આપણી નવી જર્ની સ્ટાર્ટ કરી દીધી છે। તો આજે આપણે એકદમ દેશી સ્ટાઇલમાં મકાઈના ડોડા શેકવાના છીએ, એ પણ ડાયરેક્ટ લાઈવ ખેતરમાંથી તોડી અને તમને ફૂલ વિડીયો બતાવવાના છીએ। તો એકદમ વિડીયોમાં મોજ આવી જશે, તો વિડીયોમાં બન્યા રહો। તો આપણી પાછળ જે ખેતર દેખાય છે તે મકાઈનું, તે આપણું પોતાનું માલિકીનું ખેતર છે। તો આમાંથી જ આપણે મકાઈના લાઈવ ડોડા તોડી અને શેકવાના છે। તો સૌપ્રથમ આપણે સારા ગુણવત્તાવાળા મકાઈના ડોડા ચૂઝ કરી અને એને તોડી ગયા છે। હવે મકાઈ પાકવા આવી ગઈ છે, તો કટન તો આપણે કુણા ડોડા શોધીશું। તો દોસ્તો આપ જોઈ શકો છો, એક સાથે એક મકાઈ અને ત્રણ મકાઈ આવે છે, પરંતુ આપણે કુણા મકાઈ જ લેવાના છે। તો આપણે સૌપ્રથમ ચેક કરી લેશું। તો આ મકાઈ એકદમ શેકાવા માટે પરફેક્ટ છે। આવા કુણા આપણે 4-5 મકાઈ લેશું। તો આપણે એક લઈ લીધું છે, હજી બીજા 2-3 લઈ લઈએ। તો આપણે 2 મકાઈ લઈ લીધા છે। હાલ પૂરતા આપણે 2 જ મકાઈ શેકશું, પણ એકદમ પરફેક્ટ શેકી અને તમને બતાવીશું। તો જલ્દીથી વિડીયોને લાઈક કરી દો, વિડીયો સારો લાગતો હોય તો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। ચાલો હવે રાઉન્ડ 2 મકાઈને શેકવાનું કામ કરીએ। તો આપણે ફાઇનલી મકાઈ લાવી દીધા છે। હવે આને શેકવા માટે લાકડાની જરૂર પડશે, જેનાથી અંગારા પડે તેવા લાકડા। તો આપણા પાસે બચ્ચા ગેંગ છે, તો તે ફટાફટ લાકડા લાવશે। ફાઇનલી આપણે લાકડા આવી ગયા છે। હવે આમાં આગ લગાવી દઈશું। તો ફાઇનલી આગ લાગી ચૂકી છે। હવે આમાં આપણે મકાઈ અડધા નગ્ન કરી અને મૂકીશું, કારણ કે સારો બાફ મળી જાય અંદરથી, અને પછી એને ફૂલ નગ્ન કરી અને અંગારામાં શેકીશું। તો ફાઇનલી મકાઈ પૂરી રીતે બફાઈ ગયા છે। હવે આને બહાર કાઢી અને મસ્ત એની ખાલ ઉતારી અને એને અંગારામાં શેકીશું। તો પહેલાં બહાર કાઢી આગને બુઝાવી ગાળીશું। જોઈ શકો છો તમે, આને પૂરી રીતે કાળું કરી નાખ્યું છે। થઈ રહ્યા છે ગાઈઝ, બહુ જ ગરમ છે। મકાઈ દરેક સાઈડથી સરખી રીતે શેકાવવું જોઈએ।
ખાલી 5 મિનિટ અને આપણા રસીલાદાર ચમચમાદાર દેશી ભુટ્ટા તૈયાર થઈ જશે. તો ફાઇનલી આપણા બંને મકાઈ શેકાઈ ગયા છે. હવે આને બહાર કાઢી અને ઠંડા કરીશું. હવે આ ઠંડા થશે પછી આના પર મીઠું અને લીંબુ ચોપડી અને એક આધુનિક સ્વાદ લઈશું અને કેવો આવે છે તે આપણા બાળકો સાથે લાવ્યા છે તે કહેશે. આના પર લીંબુ લગાવી અને એના પર મીઠું લગાવીને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. મતલબ તમે કોઈ દિવસ ખાધું હોય તો આની સુંદરતા બહુ જ એક નંબર હોય છે. ચાખી જોજો તમે, તમારા મોઢામાંથી પાણી આવી જશે. તો ફાઇનલી આ હવે ખાવા માટે તૈયાર થઈ ગયું છે. તો આનો ટેસ્ટ આપણા બાળકો કહેશે કે આ કેવું બન્યું છે. આ થોડું નાનું છે પણ આ બહુ સરસ રીતે શેકાયું છે. આને ખાવાની બહુ મજા આવશે. તો ફાઇનલી આ પણ એક શેકાઈ ગયું છે. સુપર 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 સુપર. લાઈક કરો, શેર